રાઈટ. હવે એમાં સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર, એટલે કે માછલી, એ માછલીના રૂપમાં આવે છે. હવે એ શરૂઆત કેવી રીતે થઈ છે આખી સ્ટોરી, કે બ્રહ્માજી આપણે બધા જોવા જઈએ ને તો સૌથી પહેલાં એક માનવ જે હતા ને એ મનુ, એનું નામ મનુ હતું. એટલે આપણે બધા કદાચ મનુના જ વંશજો કહેવાય, રાઈટ. આપણા પૂર્વજ મનુ કહેવાય, જે સૌથી પહેલાં માણસ હતા. એમને આખી જવાબદારી સોંપવામાં આવી હતી કે આગળ માનવ જાતિ વધે, રાઈટ. હવે એ ટાઈમે શું હોય છે કે જ્યારે દુનિયાનું સર્જન થાય ને તે ટાઈમે પ્રલય આવવાની સંભાવના છે, સુનામી, રાઈટ. એટલે વિષ્ણુ ભગવાનને ખબર હતી કે એવું થવાનું છે. અને જે મનુ છે એ ટાઈમમાં સત્યવ્રત રાજા હતા. સત્યવ્રત કહીને એનું નામ સત્યવ્રત હતું. બહુ વ્યવસ્થિત, બરાબર, ધાર્મિક. એટલે એમને જવાબદારી સોંપવામાં આવી કે ભાઈ આ મિશન માટે તને જવાબદારી આપવામાં આવે છે કે આખી પૃથ્વીનું કે આખી દુનિયાનું નિર્માણ તારે કરવાનું છે, રાઈટ. એટલે ત્યારે એને ખબર નથી પડતી કે મારે શું કરવાનું આની અંદર. એટલે ભગવાન કે ટાઈમ આવશે ત્યારે હું કહી દઈશ. તો એક ટાઈમે એ નદીમાં સ્નાન કરતા હોય છે અને એ ટાઈમે નાનકડી માછલી એને એમ દેખાઈ જાય છે કે બહુ એમ વ્યવસ્થિત લાગે છે. તો એ ઘરે માછલીને લઈ આવે છે પોટની અંદર. દિવસે દિવસે એ માછલીનું જે કદ છે ને, સાઈઝ છે ને વધતી જાય. પોટમાં નથી આવતી, પછી મોટા માટલામાં નથી આવતી, ટબમાં ન આવે. એમ કરતાં કરતાં એક ટાઈમે નદી, તળાવ, સરોવર અને સમુદ્ર ત્યાં સુધી પહોંચી જાય છે. સમુદ્રમાં જ્યાં સુધી માછલી આવે ને એવડી સાઈઝ થઈ જાય છે, ત્યાં સુધી એને ટ્રાન્સફર કરવામાં આવે છે કન્ટિન્યુઅસ. એટલે સત્યવ્રત થોડા કન્ફ્યુઝ થઈ જાય કે આવું કેમ, માછલીની સાઈઝ કેમ વધે છે. અને એ જેવા સમુદ્રમાં જાય છે ને એ ભેગા એમના વિષ્ણુ ભગવાન એમાંથી પ્રગટ થાય છે. એટલે વિષ્ણુ ભગવાન કે હવે ટાઈમ આવી ગયો છે, તારે આજુબાજુમાં જેટલી સ્પીસીસ, એટલે લાઈક આપણે કંદમૂળ કયો કે ડીએનએ, એક ટાઈપના બીજ કયો, ડીએનએ કયો, આ બધું તારે ભેગું કરી લેવાનું છે કે જે આગળ જઈને પૃથ્વીના નિર્માણમાં કામ આવશે. જે આપણે કહીએ ને બીજ, કોઈ વસ્તુ તમારે વાવી હોય તો એને બીજની જરૂર પડે, તેવી રીતે બધી વસ્તુ એમને એકઠી કરવાનું કીધું વિષ્ણુ ભગવાને કે આ બધું એકઠું કરી લે, જ્યારે સમય આવશે ત્યારે હું તને કહી દઈશ. એટલે બધું એકઠું કરી લે છે. અને જ્યારે સુનામી આવવાનો ટાઈમ થઈ છે ને એ પહેલાં વિષ્ણુ ભગવાન બોટ લઈને આવી જાય છે, કે બોટ મોકલાવી દે છે એના માટે કે સપ્ત ઋષિ, આ પોતે રાજા, બાકી બધી પીસીસ અને આ બધું લઈને બોટમાં બેસી જાય છે. સત્યવ્રત જે છે, જે મનુનો અવતાર છે, એ બોટમાં બેસી જાય છે અને ભગવાન એને પાર પાડી દે છે એક જગ્યા ઉપર, સેફ જગ્યા લઈ જાય છે. પછી સુનામી આવે છે અને સેફ જગ્યા પર જઈને આખું નવું ચેપ્ટર ચાલુ થઈ છે પૃથ્વીના નિર્માણનું, દુનિયાના નિર્માણનું એકચ્યુઅલમાં.